જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો? મજામાં કહેશો તો સવારમાં બધાને ગુડ મોર્નિંગ. અને એને જો નાહી ધોઈને તૈયાર થઈ ગયા અને હવે જવાનું છે બહાર ગયા. તમને બધાને ખબર તો પડી જાય છે ક્યાં જવાનું છે એમ. ક્યાં છે એ વિહાણો હે ફોનમાં વિડીયો ઉતારો હે. જો આનથી આ ઘોડી છે ને એનથી વિડીયો ઉતારો છે. હા હાલો, જય માતાજી, જય દ્વારકાધીશ. જો કે નાહી ધોઈને કમ્પ્લીટ થઈને બ્લોક સ્ટાર્ટ કરી દીધો છે અને હવે રક્ષિતના મામાના ઘરે જવાનું છે. એટલે એને જો અત્યારમાં રિહાવાનું કરી દીધું ચાલુ. તો સારું રિહા, બીજું હું. જો હર્ષિતભાઈ રિહાઈ ગયા એને અત્યારમાં રિહાવાનું ચાલુ કરી દીધું. હાલો તો અમારો વિડીયો કન્ટિન્યુ બોલ. હાલો જો નિરાલી પણ પહોંચી જાય. નિશાળે ગઈ હતી વિયાવી મંગળવારી કાઢે નિરાલીએ પોપૈયાને એવું વાયું છે મસ્તીનું. અને ફાલ આવ્યો છે અને ફૂલડા આવે છે અને આ છે લીંબુડી. આપણે આવ્યા હતા જોવા વાયું છે એમ. આંબો છે પણ આંબો ડટાઈ ગયો છે. અને અહીંયા જો અડવીના પાંદડા છે, તમને દેખાય છે? નહીં દેખાય, પણ દેખાણા છે મસ્તી કાના. નિરાલીને વેલ અસલ થઈ ગઈ હો નિરાલી. બાજરી પારવાની. હાલો જો આપણે બાજરી પારવતા વિયાયા હતા. નિરાલી પાસે ગયા હતા, પછી વિયાયા. વરસાદ નહોતો ને પડામાં હાલે એવું થઈ ગયું ને એટલે બાજરી પારવા માંડ્યા. જો આવી રીતના ક્યાંક બહુ કાઢી હતી ને ત્યાં પારવી 2 દી પહેલાં સોંપી દીધી હતી બીજી. સોંપીને એ જો આવડ્યા બાજરી સોટી ગઈ બીજી મસ્તીની. તો હાલો હવે ફટાફટ આપણે બાજરી પારી. મોટી જ છે. કાંટા હોય તો પગ તો ખાવું હોય તો બી કરવું બોલ કરવું આ બસી. જોઈએ ગોતે છે કેવી રીતના ગોતે છે. તો હાલો આપણે શીપડા ગોતવા મંડવી. એમ કે કાકડી થઈ છે પણ માપે માપે થઈ છે. હાલો જો અમારે રેસીપી હુવાની તૈયારી કરે છે અને બધાને કહી દીધું જય માતાજી. આપણે જો વાળું પાણી કરીને કમ્પ્લીટ થઈ ગયા. ઘરે આવીને નાહ્યું ને એવું કર્યું એટલે મોડું થઈ ગયું. વાળું કરી અને વાસણ ઉટકીને પથારી બધું રેડી કરી અને હવે હુવાની તૈયારી કરવી છે. તો હવે અમારો વિડીયો આ પૂરો કરી દેવી. કેવડો થયો હોય આપણે કાંઈ જોયું નથી. જોયું છે? હંતાઈ ગયો. ચાલો એ અમારા રસીદભાઈની રમત નહીં ખૂટે હજુ તો ક્યારે હોય એનું નક્કી નહીં આવ્યું તો એ રમત કરશું. તો હવે આ વિડીયો અહીંયા પૂરો કરવી. આ
હાલો તો આ વિડીયોમાં એટલું જ તે. હવે વિડીયો અહીંયા પૂરો કરી દેવી. અમારો વિડીયો કેવો લાગ્યો લાઈક કરજો, શેર કરજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં. તો ફરી મળશું નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ.